तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશન આપ તમામ ધોરણ 8ના બાળકોનું સ્વાગત કરે છે। આજે આપણે યુનિટ 1 Q4 ક્વેશ્ચનનું યુનિટ 4 થી આપણે લર્નિંગ કરીશું। પાર્ટ 1 માં આપણે 1 થી 3 સુધીની એક્ટિવિટી શીખ્યા હતા। તો આજે આપણે એક્ટિવિટી 4 ફાસ્ટ ફિંગર ફર્સ્ટ જે છે એના વિશેનું આપણે સંવાદ ભણીશું। તો પહેલા ચલો જોઈએ। યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ। Listen to the teacher and then you read the play silently. Your teacher will read this play for you. તમારા માટે તમારા ટીચર આ વાંચશે। પ્લે એટલે ગેમને વાંચશે, રમતને। Listen to the teacher. શિક્ષકને તમે ધ્યાનપૂર્વક સાંભળો અને ત્યારબાદ you read the play silently અને આ ગેમને તમે શાંતિપૂર્વક વાંચો। ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એનું હેડિંગ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ। પહેલા છે વિકાસ। વિકાસ સેઝ હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન। હેલો, સુપ્રભાત, તમારા બધાનું સ્વાગત છે। ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ। ટુડે એટલે આજે, સ્મિથ વિદ્યાલય એટલે આપણી શાળામાં વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ શાળાના હોશિયાર વિદ્યાર્થીઓ માટેની ચોથી વાર્ષિક સ્પર્ધા ગોઠવાયેલી છે। અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ। જો આપણી શાળાના ઇંગ્લિશ ટીચર છે મિસ્ટર પરમાર, એ આ કોમ્પિટિશન એટલે સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર મિસ્ટર બ્રાઇટ ઇઝ વન લેપટોપ, સ્કોરર તરીકે છે અને એમની સાથે તેમનું લેપટોપ છે। અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ। આપણા જે પ્રિન્સિપાલ એટલે આચાર્ય મિસ્ટર શર્મા છે તે તજજ્ઞ છે। ટુડે વી હેવ 9 contestants। આપણી પાસે આજે 9 સ્પર્ધકો છે। ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ। તેઓની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન છે। ઓલ ઓફ અસ ઇગરલી અવેઇટિંગ ફોર સ્ટાર્ટ। આપણે સૌ ઇગરલી એટલે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ। સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ। તો ચલો સમય ન બગાડીએ અને શરૂ કરીએ। મિસ્ટર પરમાર થેન્ક યુ વિકાસ। હે એવરીવન વેલકમ અગેન। આભાર વિકાસ તારો। અને હે એવરી એટલે દરેક જણનો ફરી તમારું સ્વાગત છે। એન્ડ ઓલ ધ બેસ્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ અને બધા પાર્ટિસિપન્ટને ખૂબ જ શુભેચ્છા। કોન્ટેસ્ટન્ટ્સ થેન્ક યુ સર, તમારો આભાર। મિસ્ટર પરમાર છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ। પહેલો રાઉન્ડ છે એ પહેલી ઝડપી આંગળી એવો રાઉન્ડ પહેલો છે। ઓકે, રેડી, તૈયાર છો? આઈ વિલ ગીવ યુ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર। આઈ વિલ ગીવ યુ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર। હું તમારી કોમ્પ્યુટર પર તમને પ્રશ્ન આપીશ। યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ અને તમને માત્ર 7 મિનિટ મળશે। ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ શીટ અને જે પહેલી આંગળી ઝડપથી કરશે તે આ સ્માર્ટ શીટ ઉપર આવશે। યુ ટાઈમ સ્ટાર્ટ નાઉ અને તમારો સમય શરૂ થશે હવે। અહીંયા સ્ક્રીન પર પ્રશ્ન મૂકવામાં આવે છે। 9 contestant 9 સ્પર્ધકો છે, વિદ્યાર્થીઓ છે। એમાંથી જે આ પ્રશ્નનો જવાબ ઝડપથી આપશે તેને સ્માર્ટ શીટ ઉપર બેસવાનો ચાન્સ મળશે એવું અહીંયા તમને કહેવામાં આવે છે। તો પહેલો પ્રશ્ન એ 9 contestantને સ્ક્રીન ઉપર આપવામાં આવ્યો છે। Arrange the following words in correct order. Make a sentence. હવે અહીંયા તમને ઓપ્શન વિકલ્પ આપેલા છે, એ વિકલ્પને જોડીને તમારે એક સેન્ટેન્સ એટલે એક વાક્ય બનાવવાનું છે અને એ વાક્ય જો અહીંયા ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ અને બી જે થાય છે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ એવું આખું વાક્ય બને છે। મિસ્ટર પરમાર ઓકે ધ ટાઈમ ઇઝ અપ। ચલો સમય પૂર્ણ થયો। લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ। તો ચાલો જોઈએ કે કોણ ઝડપી છે। એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ અને તે છે નંદિતા ગોસાઈ। સી ટુક ઓનલી 3 સેકન્ડ, તેને માત્ર 3 જ સેકન્ડ લીધા છે। વેલકમ નંદિતા, તારું સ્વાગત છે નંદિતા। કમ ટુ ધીસ સ્માર્ટ સીટ અને તું આ સીટ પર આવ। નંદિતા ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી। ખૂબ આભાર સાહેબ તમારો અને હું ખૂબ ભાગ્યશાળી છું અથવા નસીબદાર છું। મિસ્ટર પરમાર
આર યુ રેડી? તું તૈયાર છે? નંદિતા યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સાહેબ, હું તૈયાર છું, પણ હું કંઈક થોડુંક કહેવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર યસ યોર, ચોક્કસ. હા, તું કહી શકે છે. નંદિતા સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ. ગયા વર્ષે મેં સખત મહેનત કરી હતી, બટ કુડ નોટ રીચ ધેર. પણ હું અહીં સુધી પહોંચી શકી નહીં. મિસ્ટર પરમાર રાઈટ, યુ હેવ ગોટ એ ચાન્સ. ખરેખર તને તક મળી છે. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. તો ચાલો હું તને નિયમ જણાવી દઉં. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તને 6 પ્રશ્ન પૂછીશ. Each correct answer will bring you gift and the 6 correct answer will get you a scholarship. Each correct answer એટલે દરેક પ્રશ્નના જવાબમાં will bring you a gift, તને એક ભેટ મળશે. and 6 correct answer, 6 પ્રશ્ન જો સાચા પડે તો will get you scholarship, તો તને છાત્રવૃત્તિ મળશે. You will get 200 every month. દર મહિને તને 200 રૂપિયા મળશે. Here is Miss Tick Tick. હવે અહીંયા મિસ ટિક ટિક છે એ ક્લોક છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 9 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. જો એ છે તને માત્ર 1 જ મિનિટનો સમય આપશે. પહેલા 3 પ્રશ્નોમાં માત્ર 1 જ મિનિટનો સમય તને આપશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ, અને તારી પાસે 3 હેલ્પલાઇન છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. એટલે આમાંથી તું માત્ર 2 જ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશે. રેડી? તો તું તૈયાર છે? જો અહીંયા આપણને નીચે 3 હેલ્પલાઇન બતાવી છે કે હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. હેલોમાં ફોન કરી અને તે કોઈ પણ પ્રશ્ન હોય એનો રજૂ કરી શકે. એક્સપર્ટ એડવાઇસ એટલે કોઈ નિષ્ણાત બેઠા હોય એની પાસેથી સલાહ લઈ શકે, અથવા તો સ્ટુડન્ટનો સપોર્ટ લઈ શકે, મદદ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓની લઈ શકે. આ 3 હેલ્પલાઇન દર્શાવી છે રમતમાં. હવે નંદિતા સેઝ યસ સર. મિસ્ટર પરમાર ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. આ રહ્યો તારી સ્ક્રીન પર પહેલો પ્રશ્ન. પ્રશ્ન છે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન. એને કીધું કે ગ્રામ માતા જે કવિતા છે કોણે લખી હતી, અને આ એના વિકલ્પો રહ્યા. વિકલ્પમાં આપ્યું છે કે કરસનદાસ માણે, કલાપી, ઉમાશંકર જોશી અને પ્રેમાનંદ. 4 એના વિકલ્પ દર્શાવેલા છે. એમાંથી નંદિતા જવાબ આપે છે. નંદિતા સેઝ સર ઇટ ઇઝ બી, કલાપી. તેનો જવાબ બી છે. મિસ્ટર પરમાર આર યુ શ્યોર? તું ચોક્કસ છે? યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ? તું તારો આ છેલ્લો જવાબ છે? યસ સર, હા મારો જવાબ છે. સો લેટ સી, તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. મિસ્ટર બ્રાઇટ મહેરબાની કરી અને તમે બતાવો એનો સાચો જવાબ. કોમ્પ્યુટર શોધો આન્સર, અને કોમ્પ્યુટર છે એની સ્ક્રીન પર સાચો જવાબ બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ, અને હા તું સાચી છે. ઇટ ઇઝ બી, તેનો આન્સર બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તું પહેલી ભેટ છે એ જીતી છું. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ. કલાપી આ ગુજરાતી કવિતા લખેલી હતી. મિસ્ટર પરમાર નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. ચાલો હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. વિચ સી ટચીસ ગુજરાત? કયો દરિયાકાંઠો છે એ ગુજરાતને અડે છે? એમાં આપણને દરિયાના ઓલાના નામ આપેલા છે. ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી એન્ડ ધ યલો સી. નંદિતા ઓ આઈ એમ કન્ફ્યુઝ. હું થોડી મૂંઝવણમાં છું. ઇટ માય બી આઈધર બી ઓર સી. હું મૂંઝવણમાં છું, બી અથવા તો સી. મિસ્ટર પરમાર મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. એને કીધું છે કે મિસ ટિક ટિક છે એ ઝડપી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તું ચોક્કસ ન હોય તો યુ હેવ એ હેલ્પલાઇન્સ. તારી પાસે હેલ્પલાઇન્સ છે. નંદિતા સેઝ યસ સર. હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટોક. હેલો હેલ્પ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. યસ સર. મારે હેલ્પલાઇન જોઈએ છે, અને પ્લીઝ મહેરબાની કરી તે મને આપો. આઈ વોન્ટ ટુ ટોક. હું વાત કરવા ઈચ્છું છું. હેલો હેલ્પ પર. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. અને હું મારા આંટીને કોલ કરવા ઈચ્છું છું, એટલે ફોન પર વાત કરવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. મિસ્ટર પરમાર કહે છે કે મિસ ટિક ટિક થોડી વાર થોભી જાઓ મહેરબાની કરી. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા તું નંબર લગાવ. ને નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા છે એ નંબર લગાવે છે, એના આંટીને નંબર લગાવે છે. નંદિતા હેલો આંટી. આંટી યસ
નંદિતા, હેલો આંટી, આઈ એમ નંદિતા. આંટી, હું નંદિતા બોલું છું. આઈ એમ પાર્ટિસિપન્ટ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું નંદિતા બોલું છું અને મેં મારી શાળામાં માંથી સ્માર્ટ સ્ટુડન્ટ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન ઉપર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે માત્ર 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, તો મારો સમય શરૂ થશે જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનો શરૂ કરું ત્યારે. બરોબર આંટી? ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. હા નંદુ, હું તૈયાર છું, તું મને કહે. નંદિતા સેઝ, વિચ સી ટચિસ ગુજરાત? ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી, ધ યલો સી. આંટી, આઈ થિંક ઇટ્સ એ ઓર બી. હું વિચારું છું એ અથવા તો બી હશે. નંદિતા, ફાસ્ટ આંટી, ફાસ્ટ. ઝડપથી કાકી, ઝડપથી. આંટી, ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. તું એને પસંદ કર. ફોન કટ અને ફોન ત્યાંથી કપાઈ જાય છે. નંદિતા, ઓ આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. આંટીએ છે એ ઓપ્શન એ ઉપર વધારે ભાર આપેલો છે. મિસ્ટર પરમાર, મિસ ટિકટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. જો મિસ ટિકટિક છે એ ચાલી રહી છે, તું મને તારો છેલ્લો જવાબ જણાવ. નંદિતા, સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. અને મારો છેલ્લો જવાબ છે એ. મિસ્ટર પરમાર, ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ઓકે સારું, ચાલો ત્યારે આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કોમ્પ્યુટર સો આન્સર. અને કોમ્પ્યુટર એનો જવાબ બતાવે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ. હા, તમારા કાકી છે એ સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ. અને તમે બીજી એક ગિફ્ટને મેળવો છો. નંદિતા, ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. ઓ હું આ માની શકતી નથી. થેન્ક યુ સર. આભાર સાહેબ. અને થેન્ક યુ આંટી. કાકી તમારો પણ આભાર. મિસ્ટર પરમાર, ઓકે નંદિતા, કીપ ઇટ અપ. ઓકે નંદિતા, આગળ વધતી રહે. નાવ ધીસ ઇઝ ધ થર્ડ. હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ જશું. આફ્ટર ધીસ મિસ ટિકટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. હવે પછી તને મિસ ટિકટિક છે એ પરેશાન કરશે નહીં. ઓકે લેટ્સ સી. તો ચાલો આપણે જોઈએ. ધ એમાઉન્ટ ઓફ વોટર ફોલોઈંગ ઇનટુ ધ ટેન્ક ડબલ એવરી મિનિટ. ટાંકીની અંદર પાણીનો જે જથ્થો વહી રહ્યો છે તે 1 મિનિટની અંદર ડબલ થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન 1 અવર. અને ટાંકી આખી ભરાય છે ત્યારે 1 કલાકનો સમય લાગે છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો અડધી ટાંકી ભરાતા કેટલો સમય લાગતો હશે? નંદિતા સેઝ, આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. મિસ્ટર પરમાર, યસ યુ આર ક્વાઇટ રાઇટ. ઝડપી ખરેખર સાચું છે. નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા, તું ખરેખર બીજી ગિફ્ટ જીતે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિકટિક. હવે તું આ ટિકટિકથી મુક્ત છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ એબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું. સે સમથિંગ એબાઉટ યુ ધ ઓડિયન્સ. હું ઓડિયન્સને તારા વિશે કંઈ કહેવા ઈચ્છું છું. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા છે એ હોકીની સારી એવી ખેલાડી છે. સી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ. તે ઇન્ટર સ્કૂલની છેલ્લી સ્પર્ધામાં તે વિજેતા બની હતી. હોકી ટુર્નામેન્ટની તે વિજેતા બની હતી. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તેના માટે ચલો આપણે તાળી પાડીએ. નંદિતા, થેન્ક યુ સર. તમારો ખૂબ જ આભાર. ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ, ચાલો જઈએ પ્રશ્ન તરફ. વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથિંગ ઇન? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને મેથોન. નંદિતા, આઈ થિંક ઇટ ઇઝ બી. હું વિચારી રહ્યું છું કે બી. મિસ્ટર પરમાર, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું તારો આ ફાઇનલ છેલ્લો જવાબ છે? યસ સર. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હું ઓપ્શન બી સાથે જવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર, લેટ સી. ઓ ધીસ ઇઝ એ રોંગ આન્સર. ચાલો જોઈએ. ઓ આ તારો જવાબ ખોટો છે. યુ લોસ ધ ગેમ. અને તું રમત હારી ચૂકી છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. ઓ નંદિતા સેઝ ઓ.
ડોન્ટ વેરી, ચિંતા ન કરીશ. વેલ પ્લેડ, સારું રમ્યું તું. નંદિતા, ટેક યોર સીટ, હવે તું તારી સીટ પર બેસી જા. નાવ અધર કન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર ઓન ધ બઝર. હવે અધર કન્ટેસ્ટન્ટ એટલે બીજા જે સ્પર્ધકો છે તે તમારી આંગળી બઝર ઉપર મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ધ ફાસ્ટ ફિંગર રાઉન્ડ. આ રહ્યો તમારા માટે બીજો પ્રશ્ન જે ફાસ્ટ ફિંગર રાઉન્ડનો છે. ચલો બાળકો, જે આપણે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ પાર્ટનું ટ્રાન્સલેશન કર્યું અને સમજૂતી મેળવી, અહીંયા એના આપણને જોડકા આપેલા છે. મેચ એ વિથ બી, એની સાથે બીને જોડો. પહેલો તમને આપેલું છે કોમ્પિટિશન, તો એની સામે એનો જેવો જ સમાનાર્થી શબ્દ તમને બીમાં પાર્ટમાં આપેલા છે, તો એમાંથી તમારે ગોતીને લખવાનું છે. કોમ્પિટિશન, તો એની સામે શું આવશે? કોન્ટેસ્ટ. પછી લખ્યું છે સ્કોલરશીપ, તો છે ફંડ ઓફ એજ્યુકેશન. પછી એક્સપર્ટ, તો એક્સપર્ટ નોલેજેબલ પર્સન. પછી આપ્યું છે કોન્ટેસ્ટન્ટ, તો એની સામે આવશે પાર્ટિસિપન્ટ. અને પછી આપ્યું છે હોસ્ટ, તો હોસ્ટને કહેવાય એન્કર. તો આવી રીતે એ અને બીના તમારે જોડકા જોડવાના છે પાઠના આધારે, પણ એમાં છે એના સમાનાર્થી શબ્દો બીમાં આપણને આપેલા છે. ચાલો હવે આપણે પાઠને આધારે જોઈએ પ્રશ્નના જવાબ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? મિસ્ટર પરમાર ઇઝ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. એનો આન્સર એ આવશે. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસની શાળાનું નામ શું હતું? ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્માર્ટ વિદ્યાલય. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? મિસ્ટર બ્રાઇટ ઇઝ વન લેપટોપ, હી ઇઝ સ્કોરર. Who is Miss Tick Tick? The clock is Miss Tick Tick. How many questions did Nandita answer correctly? Nandita correctly 3 answering. ત્યારબાદ આપણને આપેલા છે પાઠને આધારે ટ્રુ એન્ડ ફોલ્સ. Say whether the following are true and false. After 3 questions, a contestant will be free from Miss Tick Tick. Yes, ત્યાં એનું ટ્રુ આવશે. There is a helpline through with we can talk to person. એ પણ વાક્ય આવશે ટ્રુ. The expert is an English teacher. તો એક્સપર્ટ હતા એ શું ઇંગ્લિશ ટીચર હતા? ના, તે જવાબ આવશે ફોલ્સ. મિસ્ટર બ્રાઇટ ગીવ 1 minute ટાઈમ ટુ ધ contestant. એ વાક્ય આવશે ટ્રુ. મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા. તો અહીંયા જવાબ આવશે ફોલ્સ. ચાલો બાળકો, હવે પછી આપણે જોઈએ એક્ટિવિટી 5. એક્ટિવિટી 5માં જો બાજુમાં આપણને કનૈયાલાલ મુનશીનો ફોટો આપેલો છે, ચિત્ર આપેલું છે કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશી જે છે, કનૈયાલાલ મુનશીની જીવન રેખાનો અભ્યાસ તમને અહીં કરવાનો છે. આપણે સૂચના જોઈએ એની કે હિયર ઇઝ ધ ટાઈમ લાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી, સ્ટડી ઇટ કેરફુલી. અહીંયા જે કનૈયાલાલ મુનશી જે જાણીતા લેખક છે એમના જીવનની રૂપરેખા આપેલી છે. બાજુમાં આપણને આપેલું છે યર્સ અને અહીંયા આપેલું છે ઇવેન્ટ. ઇવેન્ટ એટલે ઘટના. એમના જન્મથી મૃત્યુ સુધીની ઘટના દર્શાવેલી છે. કઈ સાલમાં કઈ ઘટના બનેલી. જેમ કે એમનો જન્મ, પહેલી ઇવેન્ટ આપણને બતાવી છે ઘટના કઈ, તો કે 1887 બોર્ન એટ ભરૂચ, તેમનો જન્મ 1887. પછી 1916 રોટ પાટણની પ્રભુતા. 1920 રોટ પૃથ્વી વલ્લભ. 1930 લોકમુદ્રા. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન. 1937 થી 40 સુધી રિમાઇન્ડેડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. અને 1984માં એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ. 1952-53માં રિમાઇન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. 1952 થી 1957 થી રિમાઇન્ડેડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. હી ડેડ ઇન 1971 એટ હિઝ રેસિડન્ટ ઇન મુંબઈ. હવે એમના જન્મથી મૃત્યુ સુધીમાં એમને કઈ સાલમાં શું શું કર્યું, શું બન્યું જીવનમાં, એ બધી જ ઘટના તમને અહીંયા દર્શાવેલી છે. એના આધારે તમને પૂછ્યું છે કે સપોઝ યુ મેટ
him when he was the governor of Uttar Pradesh? What question would you ask him? સપોઝ એટલે સામાન્ય તમે વિચારો કે ગવર્નર એ જ્યારે ગવર્નર હતા, ઉત્તર પ્રદેશના ગવર્નર હતા, ત્યારે તમારે જો એને મેટ એટલે મળવાનું થયું તો તમે એમને કયા પ્રશ્ન પૂછી શકો? તો એ પ્રશ્ન તમારે અહીંયા જાતે બનાવવાના છે. એમના જીવનના ઘટનાના આધારે તમે અહીંયા એમને પ્રશ્ન પૂછવાના બનાવી શકો છો. પછી આવી જ ઘટના એ વર્ષ અને એની સામેની ઘટના તમારા મમ્મી અથવા તો પપ્પાના એવા 5 વાક્ય પણ તમારે જાતે બનાવવાના છે. જો નીચે સૂચના આપેલી છે કે પ્રિપેર યોર ફાધર્સ મધર્સ ટાઈમલાઈન, આવી જ ટાઈમલાઈન તમારા મમ્મી અથવા તો પપ્પાને તમે બનાવો અને રાઇટ 5 સેન્ટેન્સ એબાઉટ હિમ હર, તેઓના વિશે તમે 5 વાક્યો બનાવીને અહીંયા લખો. આવડશે ને બાળકો? તો ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 6A. ફોલોઈંગ આર ધ સ્ટેપ ટુ પ્લાન એ ક્વિઝ. અહીંયા છે એ ક્વિઝનું આયોજન કરવાનું છે. રીડ ધેમ કરેલું છે એ વાંચો. વર્ક ઇન ગ્રુપ, ગ્રુપમાં તમે આ કાર્ય કરવાનું છે. એન્ડ એરેન્જ ધેમ ઇન પ્રોપર ઓર્ડર. આ જે એને રમતનું ક્વિઝનું જે આયોજન કરેલું છે એના વાક્યો બધા આડા અવળા થઈ ગયેલા છે. એરેન્જ એટલે એને ગોઠવવાના છે આપણે, કે પહેલાં શું કરવું પછી શું કરવું, એને સ્ટેપ બાય સ્ટેપ બધા ગોઠવવાના છે. અને બાજુમાં અહીંયા તમારે નંબર આપવાના છે. હવે મેક એ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. બધા જ વાક્યને તમે શાંતિપૂર્વક વાંચો અને ત્યારબાદ તમારે અહીંયા નંબર આપવાના છે. ચલો, તો પહેલું વાક્ય કયું આવશે? તો પહેલું વાક્ય આવશે લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. તો આપણે પહેલું લિસ્ટ પ્રશ્નનું બનાવશું અને પછી એના જવાબનું એવું એક લિસ્ટ બનાવશું. કારણ કે સૌથી પહેલી આપણે ગેમ ક્વિઝ રમવું છે તો ક્વિઝ માટે ક્વેશ્ચન આન્સરની જરૂર પડે. તો સૌથી પહેલાં કાર્ય કયું કરશે? તો કે લિસ્ટ બનાવશે ક્વેશ્ચન આન્સરનું. ત્યારબાદ બીજું તો ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ. દરેક રાઉન્ડમાં કેટલા પ્રશ્નો, તો એના માટેનું તે નક્કી કરશે. પછી આવશે કેટેગરીઝ ધ ક્વેશ્ચન ટુ ઈચ રાઉન્ડ. પછી એની કેટેગરીઝ નક્કી કરવામાં આવશે. પછી ચોથું આવશે ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન. દરેક પ્રશ્ન પર માર્કિંગ શું કરવું ડિસાઇડ કરશે, પોઈન્ટ કેટલા આપવા એ નક્કી કરશે. પાંચમા વાક્યમાં આવશે ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. સમય ચોક્કસ, એક પ્રશ્ન માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવશે. આવી રીતે તમારે બધા જ નંબર વાક્યને આપવાના છે. આવડશે ને? તો બાકીના નંબર છે બાળકો તમે જાતે આપશો. હવે એવી જ રીતે એક્ટિવિટી 6Bમાં તમને એવું કીધું છે કે જે ઘણી વખત આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ કે ક્વિઝ આવતા હોય છે, તો બાળકો એ તમે પ્રશ્નોના જવાબ કેવી રીતે આપે છે, એ ક્વિઝ કેવી રીતે રમાતું હોય છે, એનું આયોજન કેવું છે, આ બધું જ તમે જોયેલું હશે. જ્યારે તમારે શાળાએ આવવાનું શરૂ થશે ત્યારે આપણે આવી ક્વિઝ છે આપણા વર્ગમાં યોજીશું, બરાબર? તો તમે તમારા મિત્ર સાથે આવી રમત છે ક્વિઝની ઘરે સાથે મિત્ર સાથે રમી શકશો. ચલો, એક્ટિવિટી 6C. હવે એમાં તમે જુઓ, તમને પ્રશ્ન આપેલો છે કે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. હુની નીચે લીટી કરેલી છે, તો તમારે અહીંયા વિકલ્પ એટલે ઓપ્શન્સ આપવાના છે. તમારે તમારી રીતે ઓપ્શન મૂકવાના છે. તો ઓપ્શન એવી રીતે મૂકવાના કે લખ્યું છે કે ભાઈ મહાભારત છે કોણે લખ્યું હતું, તો એનો સાચો જવાબ કોઈ પણ એક A, B, C અથવા તો Dમાં હોવો જરૂરી છે. જેમ કે હું કહું કે પહેલાં આપણે લખ્યું વાલ્મીકી ઋષિનું નામ, પછી વેદવ્યાસ લખ્યું, પછી લખ્યું દ્રોણાચાર્ય, પછી લખ્યું કર્ણ. તો આવી રીતે અલગ અલગના નામ લખ્યા તો એ જ ઓપ્શનમાંથી આપણને સાચો જવાબ મળી રહેવો જોઈએ. જેમ કે આપણે કંઈક વેદવ્યાસ, મહાભારત વેદવ્યાસે લખ્યું. એવી રીતે તમને પ્રશ્ન બીજો છે કે હુ ડિસ્કવર અમેરિકા. કોણે શોધ્યું હતું અમેરિકાને? તો અહીંયા નામ આપવાના છે, અલગ અલગ વ્યક્તિના નામ. એવો પ્રશ્ન પણ પૂછી શકીએ કે હુ વોઝ પ્રેસિડન્ટ ઓફ અમેરિકા. તો પ્રેસિડન્ટ અમેરિકાના કોણ હતા, એવો પ્રશ્ન થઈ શકે. તો એમાં વિકલ્પમાં એનો આન્સર હોવો જરૂરી છે. એલેક્ઝાન્ડર, પછી કોલમ્બસ, ઓબામા, ટ્રમ્પ. આપણે કોઈ પણ વ્યક્તિના નામ લખી પણ પ્રશ્ન જે પૂછેલો હોય એના આધારે એનો સાચો જવાબ કોઈ પણ એક આન્સરમાં હોવો જરૂરી છે. ચાલો, એના પછીનો ત્રીજો, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ. તો એના માટે તમારે અહીંયા સાલ દર્શાવવાની છે. 1957, 1857, 1875,
અને 57. એમાંથી એક સાચો જવાબ તમારે દર્શાવવાનો છે. હવે જો એક્ટિવિટી 6D માં જેમ આપણે આમાં વિકલ્પ લખવાના હતા એવી રીતે અહીંયા તમને વિકલ્પ આપેલા છે અને ક્વેશ્ચન બનાવવાનો છે. તો 4 વિકલ્પ આપેલા છે આપણને એક્ટિવિટી 6D માં. તો 4 વિકલ્પના આધારે જે વિકલ્પમાં તમારે આન્સર ક્વેશ્ચન બનાવવો એ બનાવી શકાય. ધ તાપી નદી પર બનાવી શકો, મહીસાગર નદી પર, વાત્રક નદી પર અથવા તો નર્મદા નદી પર તમે બનાવી શકો છો. હવે આપણે પહેલા કે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત એવો પ્રશ્ન કરી શકીએ. તો એમાં આન્સરમાં શું આવશે? ધ નર્મદા. એવું પૂછી શકીએ કે ભાઈ વિચ ઇઝ રિવર ઇન સુરત, કઈ નદી સુરતમાં છે? તો તેનો જવાબ આવશે તાપી. તો તમારે ઓપ્શનમાંથી જોઈને જે ઓપ્શન પસંદ કરો એના આધારે ક્વેશ્ચન બનાવવાનો છે. તો બધા જ વિકલ્પમાં તમારે પ્રશ્ન બનાવવાનો છે. અંદર તમને વિકલ્પ આપેલા છે, વિકલ્પનો ઉપયોગ કરી અને એના આધારે તમારે ક્વેશ્ચન એટલે પ્રશ્ન બનાવવાનો છે. તો આવડશે ને બાળકો? ઓકે.